અમદાવાદ મંદિરોમાં અખાત્રીજની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। સ્વામિનારાયણ મંદિરમાં ખાસ ભગવાનને વાઘા પહેરાવાયા છે। તો અખાત્રીજ પર્વ નિમિત્તે ખાસ જેની ઉજવણી છે મંદિરોમાં જોવા મળી રહી છે। સ્વામિનારાયણ ભગવાને કેસર ચંદનના વાઘા પહેરાવાયા છે અને અખાત્રીજના દિવસે વર્ષમાં જ્યારે એક જ વાર આ વાઘા પહેરાવાય છે ત્યારે આ ખાસ દ્રશ્યો જે છે સ્વામિનારાયણ મંદિરમાં જે ઉજવણી દરમિયાન ભગવાનને નવા વાઘા સાથે આપ જોઈ શકો છો। તો જ્યારે અખાત્રીજના પર્વે ખાસ વાઘા બદલાય છે ત્યારે મંદિર સ્વામિનારાયણ મંદિર છે ત્યાં ઉપસ્થિત છે સંવાદદાતા રીમા ગાંધી। સીધા જે રીમા પાસે। રીમા, ખાસ કરીને સ્વામિનારાયણ મંદિરમાં અખાત્રીજના પર્વની ઉજવણીની વાત કરવામાં આવે, શું ઉજવણીના કાર્યક્રમ? જે વિધાતા ખાસ કરીને આજનો જે દિવસ છે તે ખૂબ જ મહત્વનો હોય છે, જે અક્ષય તૃતીયાનો દિવસ કહેવાય છે। ખાસ કરીને હું આપણે બતાવવા માંગીશ કે અક્ષય તૃતીયાના આજના દિવસે તમામ સ્વામિનારાયણ મંદિરોમાં કહી શકાય કે જે ભગવાન સ્વામિનારાયણ જે છે તેને ચંદનનો લેપ લગાડવામાં આવે છે। ખાસ જે ચંદનના જેને વાઘા કહેવામાં આવે છે કે ભગવાનને ચંદનના વાઘા જે તૈયાર કરવામાં આવ્યા છે તે લગાવવામાં આવે છે, કારણ કે ગરમી શરૂ થઈ ગઈ છે, એટલે કે જેમ મનુષ્યને પણ ઠંડકની જરૂર હોય છે તેમાં આજના દિવસથી કહી શકાય કે આ એક માન્યતા છે કે ભગવાનને જે રીતે વાઘા જે ચંદનના જે લગાવવામાં આવે છે તેને લઈને પણ જે હોય છે તે ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે। આપ જોઈ શકો છો કે ભક્તો દ્વારા પણ જે નાની મૂર્તિ છે તેને પણ મસ્ત ચંદન ઘસીને ફૂલોથી શણગાર કરીને તૈયાર કરવામાં આવી છે। ભક્તોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે। આજે જ્યારે શું કહેવું છે આપે, આજે મૂર્તિ જે છે ભગવાનને ચંદનનો લેપ લગાવ્યો છે, શું કહેવું છે આપણે? એવું લાગે છે કે જાણે ભગવાનને પ્રેમના વાઘા પહેરાયા હોય ને, કે એમને જેટલી ઠંડક જોઈએ છે તેવું આપણને જોઈએ એવું ભગવાનને પણ જોઈએ। ભગવાનને આખો પૂરા પ્રેમથી શણગાર્યા છે, ફૂલ છે, ટગર છે, એમનાથી એવું લાગે છે કે જાણે ભગવાન બી ખુશ થઈ ગયા છે આપણા પર। જી, આપણે જેમ જોયું કે જે ભક્તો જે છે તેમનામાં પણ ખૂબ જ અનેરો ઉત્સાહ છે આજના દિવસને લઈને। જે ચંદનના જે વાઘા કહી શકાય તે ભગવાનને લગાવવામાં આવે છે। કેવું લાગે છે આજનો જે દિવસ છે, ભગવાનને જે ચંદનના જે વાઘા જે છે તે લગાવવામાં આવ્યા છે તેને લઈને? સ્વામિનારાયણ ફિલોસોફીનો એક મુખ્ય આધાર એ છે કે સ્વામિનારાયણ ભગવાન અત્યારે પણ પ્રગટ જ છે, એટલે અમે જે પણ સેવા કરીએ છીએ એ ભગવાન પ્રત્યક્ષ અક્ષરધામમાં બિરાજમાન થકા, અહીંયા બિરાજમાન થકા એ અમારી સેવા સ્વીકારી રહ્યા છે। એટલે આપ જ વિચારી શકો કે આપણી સામે ભગવાન હોય અને ભગવાન આપણી સેવા પ્રત્યક્ષપણે સ્વીકારતા હોય તો કેટલો અનેરો આનંદ હોય કે એ ભગવાન અમારા ઉપર આ સેવાએ કરીને રાજી થાય અને અમને ખૂબ 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 આશીર્વાદ આપે, એવી અદ્ભુત ભાવના દરેક ભક્તના મનમાં થતી હોય છે। આજના દિવસનો શું મહિમા છે? ખાસ કરીને જ્યારે આજે ચંદનના વાઘા લગાવવામાં આવે છે, તમામ મંદિરોમાં પણ આ લગાવવામાં આવતું હોય છે, શું કારણ શું રહ્યું છે આ વાઘા લગાવવાનું? જનરલી વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં મેં કહ્યું એમ કે ભગવાન પ્રત્યક્ષ છે એવું માનીને સેવા કરવામાં આવતી હોય છે, એટલે ઋતુ પ્રમાણે સેવા થતી હોય છે। યુઝ્યુઅલી હવે ગરમી થોડી પહેલેથી વધારે આવે છે, પરંતુ પહેલા વૈશાખ મહિનો આવે એટલે એવું માનવાય કે હવે ગરમીના દિવસોનો પ્રારંભ થશે, એટલે ભગવાનને પણ ગરમી ન લાગે એટલા માટે ભક્તો કે હવે ગરમીના દિવસો આવવાના છે તો હવે જેઠ મહિના સુધી ભક્તો મહારાજને એટલે ભગવાનને ચંદનનો લેપ ચડશે, જેથી કરીને ભગવાનને શીતળતા પ્રાપ્ત થાય એટલા। જી વિધાતા, આપણે જે રીતે જોયું કે ભક્તો પણ જે છે તે અનેરી રીતે અલગ અલગ રીતે જે ભગવાનને જે ઋતુ પ્રમાણે કહી શકાય કે ઋતુ પ્રમાણે ભગવાનને પણ જે વાઘા પહેરાવવામાં આવતા હોય છે, અનેક જે પ્રકારના જે કહી શકાય કે ભગવાનને ભોગ પણ જે ધરાવતા હોય છે તે પણ ઋતુ આધારિત ધરાવવામાં આવતા હોય છે। ભક્તોમાં પણ ખૂબ જ અનેરો ઉત્સાહ છે। જી, આભાર માહિતી બદલ। તો આજે અખાત્રીજનો પર્વ છે ત્યારે આજના દિવસે ચંદનના વાઘા જે શીતળતા મળી રહે ભગવાનને, કારણ કે આપણે જ્યારે શીતળતા જોઈતી હોય છે ત્યારે એક જે ભાવ છે ભક્તિ ભાવ ભગવાન પ્રત્યેનો પોતાના ભક્તનો, તેને લઈને જ સ્વામિનારાયણ મંદિરોમાં આજે જે ચંદનના વાઘા છે તે ચઢાવાય છે।